સાથે બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં બનાસકાંઠાના સોઈ ગામમાં ડાભી ગામે શાળામાં તાળાબંધી જોવા મળી છે। વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી, તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં તાળાબંધી કરવામાં આવી છે, જેમાં ધોરણ 9 થી 12 માં એક જ કાયમી શિક્ષક હોવાના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। હાઈસ્કૂલમાં શિક્ષકો ના મુકાય ત્યાં સુધી તાળાબંધી રહેશે। વાલીઓના નિવેદન સામે આવ્યા છે। વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, તો શાળામાં તાળાબંધી થતાં શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે। શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પહોંચી રહી છે। શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે તેવી વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે। તો હાઈસ્કૂલમાં શિક્ષકો નથી મૂકવામાં આવ્યા। એક જ કાયમી શિક્ષક હોવાના કારણે વાલીઓ દ્વારા તાળાબંધી શાળામાં કરવામાં આવી હતી।